રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આવતી 2 ફેબ્રુઆરીના રોજ યોજાનાર લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના શાહી સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં આખરી ઓપ આપવામાં આવ્યું। જામકંડોરણા ખાતે આવનાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે, ત્યારે એની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારી જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં થઈ રહી છે। જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓનું ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે। ત્યારે આજે જયેશ રાદડિયા સમારોહ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને શાહી સમૂહ લગ્ન સમારોહમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ સહિતના ઉપસ્થિત રહેનાર છે। ત્યારે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। નર્મદા કેનાલો ઉપરથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી ટોળકીને પકડી પાડતી ભાબર પોલીસ બનાસકાંઠા। પોલીસ સ્ટાફ ભાબર ટાઉન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ભાબર બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે, જે હકીકતના આધારે ભાબરવાવ સર્કલ પાસે વોચ ગોઠવી તપાસમાં હતા। તે દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કંઈક ચીજ વસ્તુ ભરેલ હોય, જેની હિમચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણેય ઇસમોએ સાથે મળીને છેલ્લા 2 વર્ષ નર્મદા મેઇન કેનાલમાં કુવાડા પુલ પાસેથી તથા લુદા રેલવે બ્રિજ પાસેથી તથા માનપુરા પુલ પાસેથી અને ચેમ્બુવડા માઇનોર કેનાલમાંથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ, જે ઇલેક્ટ્રિક મોટર નગ 8 કુલ કિંમત ₹47,000 જેનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કબજે કરેલ મુદ્દામાલ 1.5 HPની ઓપનવેર સબમર્સિબલ મોટર નંબર 3 આશરે કિંમત ₹23,000 અને 2 HP ઓપનવેર સબમર્સિબલ મોટર નંબર 5 આશરે કિંમત ₹24,000। પકડાયેલ આરોપી બલાજી બાબુજી ઠાકોર રહેવાસી નેસડા તાલુકો ભાબર જિલ્લો બનાસકાંઠા, દિલીપજી જીવણજી ઠાકોર રહેવાસી ધુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા, અશોકભાઈ કાંતિભાઈ રાવળ રહેવાસી ધુણસોલ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા। અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પિકઅપ ગાડી પલટી મારી। ડીસા પાલનપુર હાઈવે પર શાકભાજી ભરેલ પિકઅપ ગાડીએ પલટી મારતા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામેલ, જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। જાણવા મળતી માહિતી મુજબ પાલનપુરથી ડીસા તરફ આવતા ચંડીસરથી આગળ અગાઉ ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારેલ, ત્યારે ઓઇલ રોડ ઉપર ઢોળાતા હાઈવે પર ચિકાસ જામી ગઈ હતી। હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા ઉપર ચિકાસ દૂર ન કરાતા છાસવારે નાના મોટા અકસ્માતો થતા હોય છે। ત્યારે જોવા જઈએ તો એ જગ્યાની આજુબાજુ 3 મહિનાની અંદર 15 થી 20 બાઇક સવારો સ્લીપ ખાઈ ગયા છે, જ્યારે 2 લોકોના મોતને ભેટ્યા છે। નાના મોટા અનેક અકસ્માતો થવા પામેલ છે, ત્યારે હાઈવે ઓથોરિટી આ રસ્તાને સમારકામ ક્યારે કરશે, જ્યારે જવાબદારી હાઈવે ઓથોરિટીની છે કે કોની તે જોવાનું રહ્યું। આજે વહેલી સવારે રાજસ્થાનના પુષ્કરથી વટાણા ભરીને આવતી પિકઅપ ગાડી નંબર RJ 01GC 3602 પાલનપુરથી ડીસા રોડ ઉપર માળવાપુરા પાટિયા પાસે સવારના પરોઢીએ સામાન્ય વરસાદ જેવો વાતાવરણ હોવાથી રોડ ઉપર ચિકાસ વધી ગયેલ, ત્યારે ગાડી ચાલકે રોડ વચ્ચે સાંડ આવતા બ્રેક મારવાથી સ્લીપ ખાઈ જતા પલટી ગાડી ખાઈ ગઈ હતી અને શાકભાજી તથા પિકઅપ ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું, જ્યારે ડ્રાઈવર જ્ઞાનચંદ્ર રાવતને સામાન્ય ઇજાઓ થવાથી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, 3 લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। ગુજરાત દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ પ્રાથમિક શાળાના નિશ્વાસ ફળિયા વર્ગમાં આજરોજ તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ધોરણ 3 અને 4ના બાળકો ગામડાના શિક્ષકો છોકરાઓને અભ્યાસ કરવાના બદલે શાળામાં સફાઈ તો ખરી પણ શિક્ષકોની 4 વ્હીલર ગાડીઓના બાળકો દ્વારા નજીકના હેડપંપનો ઉપયોગ કરી બાળકોને પોતાની ગાડીઓના વચોટિયા તેમજ ગાડીઓ સાફ કરાવતા દેખવા મળે છે। આમ ખરેખર પાયાના બાળકોને અભ્યાસની જરૂર છે અને ખોટા સમય વેડફીને બાળકોને કામ કરાવતા શિક્ષકો દેખાઈ રહ્યા છે। અહેવાલ હેમરાજ બી ભાભોર, જાગસે ગુજરાત, દાહોદ। સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં વાવ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા। વાવમાં બપોરે 12:07 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। વાવથી 21 કિલોમીટર દૂર પૃથ્વીના પેટાળમાં 7.8 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ
અસારાવાસ અસારા ગામ વિસ્તારમાં લોકોને ભૂકંપનો આંચકાનો અહેસાસ થયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિલોમીટર નોર્થમાં 3.5નો ભૂકંપનો આંચકો નોંધાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવના લોદ્રાણી ગામ નજીક નોંધાયું. ભૂકંપના આંચકાથી કોઈ વિસ્તારમાં જાનહાનિ થઈ નથી. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સ્વામિનારાયણ ધામ જુડાલ ખાતે પૂના ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ સહિત વિવિધ થીમો પર અદ્ભુત અભિનય સાથે સુંદર કાર્યક્રમ રજૂ કરાયો. સ્કૂલના બાળકોમાં અદ્ભુત પ્રતિભા રહેલી છે, જરૂર છે બસ તેને જાગૃત કરવાની. આ વિષય ઉપસ્થિત તમામ વાલીગણને સમજાવ્યો હતો તેમજ બાળકના શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃત રહેવા પ્રેર્યા હતા. આ કાર્યક્રમમાં મારું ઉષ્માભર્યું અને સ્નેહસભર સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. સાથે જુડાલ ગુરુકુળના પ્રમુખ પીસી શાસ્ત્રીજી, પૂજ્ય સંતગણ, ગાંધીનગર મહાનગરપાલિકાના કારોબારી ચેરમેન જસવંતભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. અહેવાલ SM બગોરા લીમખેડા, દાહોદ. કાંકરેજના ખારિયા બનાસ નદીના કાંઠે વિરાજમાન શ્રી મેલડી માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજાયો. કાંકરેજના થરા હારીજ રોડ ઉપર આવેલા ખારિયા બનાસ નદીના કાંઠે વિરાજમાન શ્રી મેલડી માતાજીના મંદિરે રિક્ષા એસોસિએશન દ્વારા દ્વિતીય હવન યજ્ઞ શાસ્ત્રી કરશનભાઈ જોશી ખારિયાવાળા અને ચેતનભાઈ જોશી બાદરપુરાવાળાના મુખેથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે માન આપીને પધારેલા થરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RJ ચૌધરી સાથે બીડ જમાદાર પ્રહલાદભાઈ પટેલનું ઢોલ નગારા સાથે ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામના વરિષ્ઠ પત્રકાર ચેહરસિંહ વાઘેલા અને કનુજી ઠાકોરનું ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસ નદીમાં અવારનવાર થતા અકસ્માતો જેમાં અણબનાવો સામે રક્ષણ મળે તે માટે હવન યજ્ઞ યોજીને ઘી, જવ, તલની આહુતિ આપવામાં આવી હતી. ત્યારબાદ માતાજીને ધજા ચઢાવીને પૂજા અર્ચના અને આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. બાબર પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ બનેલા બુટલેગરો ચોરી છુપે ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, પરંતુ પોલીસની બાજ નજર બુટલેગરો સક્રિય થઈ શકતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને અહીંયાથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડે છે. ત્યારે બનાસકાંઠાની જાબાજ પોલીસ પણ પોતાની ફરજ નિભાવી અવારનવાર બુટલેગરોને ઝડપી પાડતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે ભાભર પોલીસને મળેલ બાતમીને આધારે ભાભર પોલીસે દારૂ ભરેલ આવતી સ્વિફ્ટ ગાડીનો પીછો કર્યો હતો. ત્યારે બુટલેગરને શંકા જતા બુટલેગરે ગાડીને ભગાવી મૂકી હતી. ત્યારે ભાભર પોલીસની ટીમે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી વિદેશી દારૂને ઝડપી પાડ્યો હતો. જોકે ગાડીમાં સવાર એક ઇસમ ફરાર થઈ ગયો હતો. ભાભર પોલીસે દારૂની બોટલ નગ 289, કિંમત ₹97,650 અને ગાડીની કિંમત ₹3,50,000, મોબાઈલ નગ 2 કિંમત ₹10,000 અને કુલ મુદ્દામાલ ₹4,57,650 સહિત એક આરોપીને ઝડપી પાડીને ભાભર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. આજરોજ તારીખ 2/2/2024ના જૂનાડેસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય સંજીવની સમિતિના સભ્યોની કામગીરી પ્રત્યે વધુ જાણકારી મળી રહે તે હેતુથી ગ્રામ્ય સંજીવની સમિતિના સભ્યોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોના ગ્રામ્ય સંજીવની સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કુમારી હર્ષાબેન પ્રજાપતિ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ઉષાબેન જે પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી અને ગામના આગેવાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની હાજરીમાં આ તાલીમને સફળ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. અહેવાલ મહેશ બારોટ, ગુજરાત, બ્યુરો ચીફ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠાના થરાદ તાલુકામાં આરોગ્ય વિભાગના આંખ આડા કાન. થરાદ તાલુકાના ગામે ગામ ડિગ્રી વગરના ડોક્ટરની ધમધમતી હોસ્પિટલો. જોકે આવા ડિગ્રી વગરના ડોક્ટર હાટડીઓ ખોલીને બેસતા હશે તો ગરીબ માણસોનું પૂરેપૂરું શોષણ થતું રહેશે. અને આરોગ્ય કેન્દ્ર જો ડિગ્રી વગરના ડોક્ટર વિરુદ્ધ પગલાં નહીં લે તો આવા ઉઘાડ પગાર ડોક્ટરોને રોજ ઘી કેળા છે. બોગસ લાયસન્સથી લાયકાત વિનાના ઊંટવેદુ કરતા આવા ડોક્ટરને અટકાવવામાં નહીં આવે તો ગરીબ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે. અને ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ, લખની, બ્યુરો ચીફ, બનાસકાંઠા.